સો હેલો ગાઈસ, હું છું તમારો ધ વિરલ દેવાણી. આફ્ટર લોંગ ટાઈમ વિડીયોની અંદર આવી છે, વ્લોગ બનાવીએ છીએ. અને વ્લોગ બી આપણે એવું નહીં કે સવારે ચાલુ કરીએ, પણ હમણાં જો કે થોડું કામકાજ આ તે બધું ઘણી બધી વસ્તુઓ હતી. ધીમે ધીમે તમને બી ખબર પડી જશે. તો બપોર એટલે કે અત્યારે જો કેટલા વાગ્યા છે ઘડિયાળમાં, જો કંઈક 5:45 જેવું થઈ ગયું ને ત્યારે મેં ચલો એક વ્લોગ બનાવી દઈએ મસ્ત મજાનો. પહેલાં આવી ગયા છીએ કિચનમાં, ઓફિસ જઈને આવ્યો. હવે થોડુંક ખાવું હતું એટલે જમવાનું જ બનાવ્યું નહીં, ભૂખ લાગી હતી તો ચીકુનું જ્યુસ પડ્યું હતું. અને નિધિબેન કરી રહ્યા છે કામ. હો વેલકમ મમ્મી. શું લાયા મમ્મી? હા જોયું, મમ્મી ખમણ લેતા આવ્યા છે. બપોર ખાધું નહીં ને એટલે જ લાયા ને. આવો આવો પપ્પા. ભાઈ નિધિબેન કામ કેવું ચાલે? મારે તો સન્ડે હોય ને એટલે કામ જ ન પતે. અચ્છા એવું છે. તો કઈ નહીં, કરવાનું કામ. સામેવાળાની ખબર કાઢવા ગયા હતા, એમને દાખલ કર્યા હતા. તો કીધું ચલો હવે ખમણ લેતા જઈએ ઘરે. પણ બપોરના ગયા હતા, ક્યારના? બપોરના ગયા હતા. પપ્પા તમે બપોરે નહીં ખાધું ને તો અમે બપોરે નહીં ખાધું. નહીં ખાધું? નહીં, એટલે મને બી ભૂખ જ લાગી હતી. એટલે છે ને આ જ્યુસ છે ને બહાર કાઢીને મૂક્યું છે. પણ સારું એ તમે ખમણ લેતા આયા. પણ નિધિએ તે ખાધું કે નહીં? મેં નહોતું ખાધું, મેં બપોરે જ્યુસ જ બનાવ્યું હતું. હા. પછી મમ્મી ની બધા કઈ ગયા તા કે તારે જ્યુસ બનાવી નાખવાનું છે, હું આવું ને ત્યાં. વાહ તો ભાઈ એ વાહ. લોકો આયા જ નહીં પછી તો. આવડી કેમ જ્યુસ બનાવતા? તો મેં કીધું તું ને કે તારે બધું શીખી જવાનું છે. શીખવું તો પડે જ ને, ના શીખે તો કાંઈ ન હાલે. તો ભાઈ મસ્ત મજાના ખમણ આવી ગયા છે અને મમ્મી ચટણી કાઢી દે. તો જો ભાઈ મંડળી છે ને અહીંયા હવે જામી ગઈ છે ખાવા માટે. અને પછી એ પીશું જ્યુસ આપણે. હવે આવી ગયો છે જ્યુસનો ટાઈમ. હવે નિધિએ તો પી લીધું, એમાં 3 માટે જ્યુસ છે. અને નિધિએ બનાવ્યું છે મસ્ત એવું જ્યુસ. પહેલાં છે ને આપણે પપ્પાને ટેસ્ટ કરાવીએ, દર વખતે ને એને ટેસ્ટ કરાવીએ છીએ. તો કેવું લાગે ને એ આપણે પપ્પાને લાઈવમાં પૂછીએ. પપ્પા કેવું લાગે જો ટેસ્ટ કરીને કહો. જ્યુસ તો મસ્ત છે, પણ એટલું ઘાટું રબડા જેવું બનાવી દીધું, જોઈ લ્યો. નિધિએ રબડો કરી દે કે આ લોકોએ ખાધું નહીં ને એટલે કે પેટ ભરાઈ જાય. એને નિધિ હા, એવું હતું ને? તો મને એમ કે 3 ને જ પીવાનું છે એટલે મેં ઓછું કર્યું હતું. કોઈ વાંધો નહીં. તો ભાઈ વાગી ગયા છે રાતના 7:45 સાંજના. અને જો મમ્મી ને પપ્પા અહીંયા બેઠા છે અને નિધિબેન આપણા થઈ ગયા છે રેડી. નિધિ મને લઈ જવાની ને? હા, તું તો લઈ જવાનું. અચ્છા હું જ લઈ જાઉં છું. તો ભાઈ હું અને નિધિ જઈ રહ્યા છીએ બહાર. ક્યાં બહાર એ ચલો વ્લોગમાં બતાવું. નિધિને લઈને આવી ગયા છીએ મોકામાં. મેં ચલો ડિનર કરવા છે ને આપણે બહાર જઈએ. તો હવે અહીંયા આવી ગયા. જો મેનુ આવી ગયું છે. નિધિ શું ખાવું છે? તું જે મંગાઈ. તો નિધિ છે ને આમ તો પાસ્તા ભાવે છે વધારે, એટલે આમાંથી ને મેં પાસ્તા મંગાવું અને એક એને સ્મૂધી ટ્રાય કરાવું. તો આપણે આ 2 ઓર્ડર આપી દઈએ, બરાબર? ડન. સો ભાઈ જો આપણી પહેલી આઈટમ આવી ગઈ છે શું કહેવાય, કિની બનાના સ્મૂથી. નિધિ ટ્રાય કર. મસ્ત છે, મસ્ત છે ને? બહુ મસ્ત છે. અમે છે ને ઓફિસમાં મંગાવી એટલે મેં ભાઈ તું પી. તો ભાઈ જો આપણે મંગાવી લીધા છે પાસ્તા. હવે તો આપણે આજનું છે ને ડિનર મેનુ આ જ હતું, સ્મૂધી પાસ્તા. બરાબર નિધિ? ભાઈ બેન ડિનર માટે. નિધિ કે આજે રજા છે ને તો કે ક્યાંક લઈ જા. મેં કીધું ચલો આપણે જતા આવીએ. હા, એક તો સન્ડે ની તો એક તો રજા મળે ખાલી. ડન, ચાલો ખાઈ લઈએ. દોસ્તો આપણું એક રૂટીન છે ડેલી જમીને 1 કલાક વોક કરવાનું. તો જમીને આવ્યા મેં કીધું ચલો વોક કરતા આવે અને પછી આરામથી બેસીશું, પછી સૂઈ જવાનું. આપણે ડેલીનું આમાં રૂટીન રહેતું જ હોય છે. ઘરે બી હોઉં ને ત્યારે બી સેમ આ જ વસ્તુ હોય. ઘરે બધા બેસીએ અને પછી સૂઈ જઈએ. તમારે ઘરે કઈ રીતના હોય કમેન્ટમાં કહી દેજો. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એવરીવન. તો સવારમાં જો ભાઈ રસોડામાં ઊભો રહી ગયો હતો. કેમ હું તમને બતાવું. તો ભાઈ જો આ જે છે શિલાજીત છે. આ ડબ્બો આખો પડ્યો છે, કાશ્મીરથી સ્પેશિયલ મંગાવેલી છે. તો મેં કીધું ભાઈ આપણે સ્કિન કેર રૂટીન બી કરીએ છીએ અને સાથે સાથે બોડીનું બી ધ્યાન રાખવાનું છે. તો આ વસ્તુ કરીએ. અને મેન તો કે આના ફાયદા બહુ બધા છે. જો કે પીવાથી શરીરના જે રોગો હોય છે એ બધા દૂર થાય છે. પ્લસ જે આપણે બોડીમાં પેઇન થતું એ બી દૂર થાય, એનર્જી આવે. તો મેં કીધું સારી વસ્તુ એ પીએ. અને સ્પેશિયલ કાશ્મીરથી આવેલું હતું તો પીવું વધારે સારું.
તો આને પીવાની કંઈક એવી રીત હોય છે કે સવારની અંદર આવ્યું આ ગરમ પાણી કરીને આટલું જેવું લઈને એટલે કે લાઈક ચણા જેટલું લઈને આની અંદર ઘોળવી દેવાનું અને ત્યાર પછી પી લેવાનું અને એના અડધો કલાક પછી ખાવાનું. જો એમાં બી એક્સરસાઇઝ કરો ને તો બહુ ફાયદો. તો આ બનીને આપણે પીએ છે તો આની અંદર છે ને લોકોને સ્મેલ આવતી હોય ઘણા લોકોને, જોકે મને તો સ્મેલ બી નહીં આવતી અને ટેસ્ટ તો આવે જ નહીં, કોઈ બી એનું આવે. તો તમને એવું લાગે જ નહીં કે આપણે આ પીએ તે પીએ. હા, ઇનકેસ તમે જો વધારે ક્વોન્ટિટીમાં લીધું હોય તો તમને એવું લાગે કે આ કંઈક કાવા જેવું છે, બાકી એવું કંઈ તમને ખબર ના પડે. પણ થોડું પીવું વધારે સારું આ, કારણ કે ગરમ બહુ હોય છે. હવે ટાઈમ આવી ગયો છે એક્સરસાઇઝ કરવાનો. આપણો એક્સરસાઇઝ રૂમ છે, આની અંદર થોડી કસરત કરી લઈએ. તો ભાઈ છે ને આપણે હવે નેક્સ્ટ વસ્તુ કરવાની છે ફેશિયલ બાઉલ. આ કોલ્ડ ફેશિયલ બાઉલ એવું કંઈક આમ નામ કહેવાય. તો એ મંગાવી લીધું છે. તો સ્કિન કેરમાં એક આપણે એ બી એડ કરી દીધું છે કે રોજ જે છે ને સવારે એક્સરસાઇઝ પતાવીને પછી આ વસ્તુ તો કરવાની. અને આ બાજુ મારા મમ્મી બનાવી રહ્યા છે ઓટ્સ, કારણ કે આ કરીને પછી આપણે હેલ્ધી બ્રેકફાસ્ટ લેવાનો. એટલે મારી માટે એને ઓટ્સ બનાવે, બાકી મમ્મીની બધા ભાખરી ખાઈ લે. કામ મમ્મી? અમે તો ભાખરી ખાઈ લઈએ. હું બી પેલા ભાખરી જ ખાતો, પણ હવેથી આપણે આ ચાલુ કર્યું ને ત્યાર પછી ઓટ્સ ખાવાનું ચાલુ કર્યું. અમારે તો કામ કરવાનું હોય એટલે પેટ તો ભરવું જ પડે, ભાખરી તો ખાવી પડે. તો મમ્મી અમારે પેટ ભરવાનું હોય, તમારે બેઠા બેઠા કામ હોય. બેઠા બેઠા હોય, પણ આમ હેલ્ધી કહેવાય ને આયરો આ. હા, એમ હેલ્ધી કહેવાય. આમ તો તમે ખાવ તો બી સારું હો. તો ભાઈ આપણું બાઉલ રેડી થઈ ગયું છે, જો આ પકડીને ઊભા થઈએ. હવે ટાઈમ છે આની અંદર ફેસને નાખવાનો. ચલો તો આજે હું તમને બતાવી જ દઉં રોજનું મારા શું કારનામા હોય છે. મજા આવી જાય ભાઈ. તો ચાલો ભાઈ હવે નાસ્તો કરી લઈએ અને ન્યૂઝપેપર વાંચી લઈએ. ભાઈ નાહી ધોઈને મળીએ આપણે પાછા. તો ઘણા લોકોને એવું લાગતું હોય ને કે ભાઈ વિરલભાઈને જલસા તો એકદમ ફરવાનું, ટ્રાવેલ કંપનીએ, એવી રીતના બધાને લાગતું હોય છે, પણ એવું નથી. તમને બતાવું, સવારમાં હું આવી ગયો છું ઓફિસ ઉપર અને જો હું શું કરી રહ્યો છું. જો અત્યારે છે ને અમારી નવી વેબસાઇટ લોન્ચ થવાની છે, તો એનું બધું ચાલે છે, બદલાવ ને આ તે બધી વસ્તુ. અને વેબસાઇટ જો અમારી કંઈક આ રીતની છે અને જે બી પેકેજીસ જોતા હોય એ આની અંદર આવે છે. એટલે છે ને આની અંદર અમે ચેન્જીસ હવે કરાવી રહ્યા છીએ. સવારમાં ઉઠીને અત્યારે હું કરું, કારણ કે મારે આ બધું બતાવીને નીકળવાનું છે પાછું કંઈક ટ્રીપ ઉપર. તો જો ભાઈ સવારમાં છે ને આ મેડમ બેસી ગયા છે ટિકિટ કરવા માટે, આ મેડમ બુકિંગ લેવા માટે, અને આ લોકો હિસાબ કરવા માટે, અને આપણા ભાઈ છે ને એ આપણો વિડીયો બનાવવા માટે. હરખો બનાવજો. હું ને હર્ષભાઈ નીકળી ગયા છીએ ડિકેથલોન જવા માટે. અમે જઈએ છીએ લાંબી જર્નીમાં. હું જાઉં છું આમ તો એકલો લાંબી જર્ની માટે. હું કેવું હર્ષભાઈ, બરાબર ને? સાચી વાત છે, જરૂરી અત્યારે. હું છે ને લગભગ મહિના કરતાં વધારે અહીંયાથી હવે નીકળી જવું છે કે એટલું બધું લોડ આવી ગયો ને મગજને. તો આમ તો ટ્રેક પેન્ટ વધારે હું શૂટ કરું છું, કારણ કે બધી જગ્યાએ ટ્રાવેલ કરવું હોય ને એ રીતના. તો ત્યાં ડિકેથલોન જે કરીને સ્ટોર છે, હું તમને બતાવીશ જ ત્યાં, પણ ત્યાં આવા સ્પોર્ટની વસ્તુઓ અને સારા ટ્રાઉઝર્સ ને એવું બધું બહુ મળે. તમે ચલો ભાઈ એકવાર આપણે ત્યાં જતા આવીએ. તો ભાઈ વચ્ચે જતા હતા ને ઇડલીની દુકાન આવી ગઈ, તો હર્ષભાઈ કે ચલો ઇડલી ખાતા જઈએ. મેં ચલો હર્ષભાઈનું માન રાખી દઈએ. ભૂખ લાગી હવે ખાવું પડે, તડકો નીકળે બહાર તો બી ગરમ ઇડલી હે, સ્ટ્રીટ ફૂડ ખાવાની મજા આવે. સો ભાઈ ફાઇનલી પહોંચી ગયા છીએ ડિકેથલોનના સ્ટોર પર. તો ભાઈ અહીંયા છે ને બધી સ્પોર્ટની વસ્તુઓ, કપડાથી લઈને ઇક્વિપમેન્ટથી લઈને બધી વસ્તુઓ મળે. તો ચલો હવે પહેલાં છે ને આપણે આપણું શોપિંગ પૂરું કરી દઈએ. દોસ્તો ફાઇનલી પાછા ઘરે નીકળીએ. લીધું કાંઈ નથી, કેમ કે અહીંયા જે લેવું છે ને એ લાઈક એવી વસ્તુ છે નહીં. તો મેં ભાઈ મેક્સમાં કે એમાં જઈશું, ત્યાંથી જ લઈ લઈશું. 2:30 વાગી ગયા છે અને હવે જમવા માટે બેસી ગયા. જોકે આ શાક છે ને ટિંડોરા બટેકાનું મને સેજે ભાવતું નથી, તો બી ખાઈ લઈએ પરાણે. બીજું શું કરવું મમ્મી, યાર નેક્સ્ટ ટાઈમ આ ના બનાવો.
સો ફાઇનલી ભાઈ ઘરે પહોંચી ગયા છીએ અને જો પપ્પા છે ને એ આઈને પેલા ન્યૂઝ જ જોતા હોય એને બીજું કંઈ ના જોવે અને મને ગમે મૂવી કંઈ નહીં જોવા દઈએ અત્યારે. નિધિબેન જો ઓલવેઝ વર્ક મોડ ઓન. કામ જ કરતી હોય. વાહ નિધિ વાહ. અને મમ્મી બનાવી રહ્યા. મમ્મી શું છે જમવાનું? ખીચડી બનાવી છે વઘારેલી. ખાલી ખીચડી? કઢી નહીં? કઢી નથી બનાવી, વઘારેલી બનાવી ખીચડી એટલે. એવું છે, કંઈ નહીં, હાલો ખીચડી ખાઈ લઈએ. ટાઈમ આવી ગયો છે ગાડી સાફ કરવાનો. હવે આપણે આજે છેલ્લો દિવસ છે અમદાવાદમાં એટલે છે ને મસ્તની ગાડી સાફ કરીને જઈએ આપણે. તો હું ને પપ્પા છે ને ગાડી સાફ કરવાનું ચાલુ કરી નાખ્યું છે. તો અહીંયા પાણી નાખી દઈએ. બહુ એટલે બહુ મેલી થઈ ગઈ હતી છેલ્લે જ્યારે વરસાદ આવ્યો ને ત્યારની. તો જો આ વસ્તુ છે ને હવે ચાલુ કરી નાખીએ. હા, ધોઈ નાખીએ આપણે. તો ચલો મળીએ. સો ફાઇનલી ભાઈ જાંબુની ગુલ્ફી આવી ગઈ. અમારે અહીંયા છે ને આવી નેચરલ ગુલ્ફી બહુ મળે એટલે નિધિએ કાલ ખાધી નહોતી, મેં બી ખાધી હતી. તો એ કે અમારા ખાવી દે. ખાઓ નિધિબેન. ઉનાળામાં તો ખાવું જ પડે. હવ ખાવાની ખાવાની. કોણ લઈ આવ્યું? પપ્પા પપ્પા એમ આપણા એક્સપર્ટ છે. એટલે જો મમ્મી નિધિ અને હું આમાં ત્રણેય ખાવી હતી તો લઈ આવ્યા. તો ચલો ભાઈ પેલા ખાઈ લઈએ હવે. સો ગાઈઝ આ વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. હવે થોડાક સમયમાં જ આવશે મસ્ત મજાના નવા વ્લોગ, એ બી મનાલીથી. તો ભાઈ એ વ્લોગ જોવાનું ભૂલતા નહીં. તમને મનાલી ફેરવવા લઈ જવાનું છે મારે, એ તો પાક્કું જ છે. તો બહુ મજા આવશે. તો ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરી દો ચેનલને અને શેર કરવાનું ભૂલતા નહીં.